फ्रेंड्स, આજનો ટોપિક સિન્થેસિસ. સિન્થેસાઇઝ કરવું, જોડાણ કરવું, જોડવું, વાક્યો જોડવા. આપણે બોર્ડની એક્ઝામમાં આવે છે કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ વન મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે નીચે આપેલા વાક્યોને જોડી અને એક વાક્ય, એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. વાક્ય જોડવાની પદ્ધતિ આપણી પાસે છે એકથી વધારે. એક સિમ્પલ સેન્ટેન્સથી જોડીએ. સિમ્પલ સેન્ટેન્સ કે જેમાં કર્તા ક્રિયાપદ એક વખત આવે. બીજું છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ કે જેમાં એકથી વધારે વખત કર્તા ક્રિયાપદ આવે. ત્રીજું છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, એમાં પણ એકથી વધારે વખત કર્તા ક્રિયાપદ આવે, પણ એમાં મુખ્ય વાક્ય હોય અને ગૌણ વાક્ય હોય. નાઉન ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ, જે ક્લોઝિસ છે એ બધા કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ બનાવે છે. અત્યારે આપણે શું કરવાનું છે, કોરિલેટિવ કન્જંક્શનથી કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવીએ, વાક્યો જોડીએ. બોર્ડની એક્ઝામમાં જ્યાં સુધી આપણે કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ કહી તો તમે જે કમ્ફર્ટેબલ ફીલ કરો ને એ પદ્ધતિથી વાક્ય જોડો. એમાં તમને ચોઈસ છે કે સિમ્પલથી ફાવે, સિમ્પલથી જે રીતે થઈ શકતું હોય, અને એકથી વધારે પદ્ધતિ છે એમાં તમને જે અનુકૂળ લાગે એ. આજનો ટોપિક આપણે 8-9માંથી આવે છે. જોઈએ આપણે કઈ રીતે જોડશું. આજે આપણે શરૂઆત કરી છીએ કોરિલેટિવ કન્જંક્શનથી. કોરિલેટિવ કન્જંક્શન મતલબ સહસંયોજકો. કઈ રીતે આવે તો બે નામ એટલે નાઉન, વિશેષણ એડજેક્ટિવ, ક્રિયા વિશેષણ એડવર્બ, ક્રિયાપદ કે ક્રિયા એટલે વર્બ, ઇટીસી વગેરે વગેરેને કોરિલેટિવ કન્જંક્શનથી પણ જોડી શકાય છે. એને જોડવા માટે વપરાય છે. તે હંમેશા પેરમાં આવે છે. એટલે શું, તો આ એન્ડ છે એ પેર ના કહેવાય, બટ છે એ પેર ના કહેવાય. આ કેવા હોય તો એકથી વધારે હોય. એટલે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ, એટલે પેરમાં આવે, બે આવે. હવે આપણે એવું શીખ્યા છીએ કે અસામાન્ય પદ હોય ને એની વચ્ચે એક સંયોજક મૂકીએ આપણે, જેમ કે એન્ડ છે, બટ છે, હા, આવા બધા સો છે, ધેરફોર છે, બીકોઝ છે. અહીંયા શું કરવાનું, પેરમાં અસામાન્ય પદની વચ્ચે નહીં, પણ એને અસામાન્ય પદની ડાબી બાજુએ મૂકવાનું. બે અસામાન્ય પદ હોય તો એની લેફ્ટ સાઈડ મૂકવાનું. આ રીતે જોડવાનું કામ કરશું. શરૂઆત આપણે નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડથી કરીએ અને પછી આઈધર ઓર નાઈધર નોર તરફ જઈએ. તો નોટ ઓનલી બટ ઓલ્સોમાં શું, તો નોટ ઓનલી પછી કંઈક લખેલું હશે, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ કંઈ પણ હશે, પછી બટ ઓલ્સો ને પછી બીજું આવશે. એવા કિસ્સામાં બટ ઓલ્સો પછી એની જમણી બાજુએ જે નામ આવે કે સર્વનામ આવે એ જો એક વચનનું હોય મિત્રો, તો ત્યાર પછી આવતું આ ક્રિયાપદ અને નામ એક વચનના આવે. અને જો બટ ઓલ્સો પછી આવતું નામ કે સર્વનામ બહુવચન હોય તો ત્યાર પછી આવતું ક્રિયાપદ નામ હંમેશા બહુવચનમાં આવે. ખાસ ધ્યાન રાખજો. નોટ ઓનલી બટ ઓલ્સો એ આપણે જે રીતે વાક્ય એન્ડથી જોડીએ છીએ એવી જ રીતે થાય, પણ આ પેરમાં આવે. અને ફરક આટલો પડે છે, એન્ડથી જેમ જોડીએ ને સેમ સ્ટાઇલ, કોઈ ફરક જ નથી. એ જ વસ્તુ, પણ ફેર શું છે કે બટ ઓલ્સોની જમણી બાજુએ જો એક વચનનું નામ કે એક વચનનું સર્વનામ આવે ને તો એની જમણી બાજુએ આવતું ક્રિયાપદ હંમેશા એક વચનનું લખવાનું અને એના પછી આવતા નામ હંમેશા એક વચનમાં લખવાનું. એન્ડમાં આમ આટલો ફરક છે. જ્યારે બોથ એન્ડ અને એન્ડ બે એક જ, ખાલી આ પેરમાં છે, એન્ડ છે એ સિંગલ છે, આટલો ફેર. તો એન્ડ પછી એક વચન હોય કે બહુવચન હોય, પરંતુ ત્યાર પછી આવતા ક્રિયાપદ નામ હંમેશા બહુવચનમાં જ આવે છે. આ વસ્તુને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક્ઝામ્પલ જોવા જશું. એક્ઝામ્પલ જોશું એટલે આજે બોર્ડ ઉપર મેં તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એના વિશે તમને ચોખ્ખો ખ્યાલ આવશે. આ વસ્તુ આપણે નોટ ડાઉન કરી લઈએ ને તો એ વસ્તુ કઈ રીતે એપ્લાય કરી છે એનો આપણને આઈડિયા આવે. મિત્રો, વાક્યના સંદર્ભમાં જોઈએ તો આપણે આઈડિયા વધારે ક્લિયર થશે. તો લેટ્સ ડુ ઇટ. વિરાટ ઇઝ અ ક્રિકેટર, રાહુલ ઇઝ અ ક્રિકેટર. હવે વિરાટ એક ક્રિકેટર છે, રાહુલ એક ક્રિકેટર છે. આને આપણે નોટ ઓનલી બટ ઓલ્સોથી જોડી શકશું અને બોથ એન્ડથી પણ જોડી શકશું. હવે આગળ આપણે શીખી ગયા હતા પહેલા ભાગમાં, એમાં એન્ડથી જોડતા હતા, એટલે વિરાટ એન્ડ રાહુલ આર ક્રિકેટર્સ, એ આપણે ખ્યાલ છે. પણ અહીંયા આપણે કોરિલેટિવ કન્જંક્શનથી જ જોડવું છે. આપણે નોટ ઓનલી બટ ઓલ્સો કે બોથ એન્ડથી જ જોડવું છે. તો કેમ જોડશું, તો અસામાન્ય પદ કયા કયા, એક વિરાટ અને બીજું રાહુલ. જ્યારે તમારી પાસે પેર છે, કોરિલેટિવ કન્જંક્શન છે, એક નહીં પણ બે સંયોજકો છે, નોટ ઓનલી પણ છે અને બટ ઓલ્સો પણ છે, તો અસામાન્ય પદની ડાબી બાજુએ મૂકવાનું પહેલું. એટલે પેલું અસામાન્ય પદ વિરાટ છે તો એની ડાબી બાજુ નોટ ઓનલી મૂક્યું.
એટલે નોટ ઓનલી વિરાટ, પછી બટ ઓલ્સો મૂકી દેવાનો તરત, અને બીજું અસામાન્ય પદ છે એ રાહુલ છે. હવે આપણે જોવાનું એ છે કે બટ ઓલ્સોની જમણી બાજુએ કેવું નામ આવ્યું, તો કે એક વચન આવ્યું. તો એના પછી આવતા ક્રિયાપદ નામ કેવા આવે, એક વચનના આવશે. અહીંયા જો બહુવચન આવ્યું હોત તો અહીંયા આગળ બહુવચન આવત, આ ધ્યાન રાખવાનું છે. બટ ઓલ્સો પછી શું આવ્યું, એના પછી આવતા ક્રિયાપદ નામ એવા સંદર્ભમાં લખવાના. જો આ એક વચન તો આગળ એક વચન, અહીંયા બહુવચન તો આગળ બહુવચન. આ ખાસ ધ્યાન રાખજો. એન્ડમાં અને નોટ ઓનલી બટ ઓલ્સોમાં આ ફર્ક છે, અથવા નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડમાં આ ફર્ક છે. તો અહીંયા રાહુલ માટે શું આવે, તો ઇઝ જ આવશે, અને પછી અ ક્રિકેટર. આ રીતે આપણે વાક્યને જોડી દઈએ, આવી રીતે થશે. હવે શું કર્યું આપણે, તો અસામાન્ય પદ કયા, ઇઝ અ ક્રિકેટર બે વાક્યમાં છે. અહીંયા ઇઝ અ ક્રિકેટર, અહીંયા ઇઝ અ ક્રિકેટર. તો અસામાન્ય પદ વિરાટ એન્ડ રાહુલ. તો જે પેલું અસામાન્ય પદ છે એની આગળ નોટ ઓનલી, બીજું અસામાન્ય પદ છે એની આગળ બટ ઓલ્સો. હવે રાહુલ એક વચન કહેવાય એટલે ઇઝ મૂકવાનું, અને પછી એક વચનનું નામ આવશે રાહુલ માટે થઈને. જો તમે અહીંયા બોથ એન્ડ મૂકી દો છો તો નિયમ એ જ લાગશે. જ્યારે તમે કોરિલેટિવ કન્જંક્શનની વાત કરતા હોય તો બે અસામાન્ય પદની ડાબી બાજુએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં અસામાન્ય પદની ડાબી બાજુએ એક, બીજા અસામાન્ય પદની આગળ બીજું, આ રીતે મૂકીએ છીએ. તો અહીંયા બોથ વિરાટ એન્ડ રાહુલ. હવે આમાં તમને એન્ડ પછી એક વચન આવે કે બહુવચન આવે, એક વચન આવે કે બહુવચન આવે, પણ એના પછી આવતા ક્રિયાપદ નામ હંમેશા બહુવચનમાં જ આવે. એટલે અહીંયા આપણે બહુવચન કરી નાખીએ. અહીંયા જે ઇઝ છે અને એક વચન છે એની બદલે ઇઝની બદલે શું કરી દેવાનું છે, અહીંયા આર, અને એક વચન આર્ટિકલ, આ એક વચન છે એટલે આર્ટિકલ એ મૂક્યું. બહુવચન થતાં આર્ટિકલ દૂર થઈ જાય, અને ક્રિકેટર છે એની બદલે અહીંયા થઈ જશે ક્રિકેટર્સ. આ ફરક, શું ફરક છે, જોડવાની પદ્ધતિ બેમાં સરખી છે. બંનેમાં અસામાન્ય પદની ડાબી બાજુએ નોટ ઓનલી કે બોથ, બીજા અસામાન્ય પદની ડાબી બાજુએ બટ ઓલ્સો કે એન્ડ મુકાય છે. એમાં કોઈ ચેન્જ નથી. પણ બટ ઓલ્સોની જમણી બાજુ જો એક વચન આવ્યું ને નામ અથવા સર્વનામ, તો એની પછી આવતા ક્રિયાપદ નામ એક વચનમાં આવે. જ્યારે બોથેન્ડમાં શું કરવાનું છે, એન્ડ પછી એક વચન હોય કે બહુવચન, પણ એના પછી આવતા ક્રિયાપદને નામ હંમેશા બહુવચનમાં જ આવે છે. આ ધ્યાન રાખવાનું છે. એક્ઝામમાં તમને જે પદ્ધતિ સરળ લાગે એનો પ્રયોગ કરો. તમને એમ નહીં કે આની અંદર તમે નોટ ઓનલીથી જોડો, બટ ઓલ્સોથી જોડો, એન્ડથી જોડો, તમને શું ફાવે છે એને જોડો. પણ આ વસ્તુ આપણા પાસે છે, કોર્સમાં આવે છે, એ ખ્યાલ હોવો જોઈએ. અને આઈડેન્ટિફાઈ ફંક્શન કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં જો પૂછાણું તો આપણે ખબર હોવી જોઈએ. ત્યારે ધ્યાન રાખજો, ટોપિક કોઈ શીખ્યા હશું એ અલગ અલગ જગ્યાએ પણ પૂછી શકશે. એટલે ટોપિક પૂછવાની કોઈ પણ આપણા ગ્રામરના જે પોર્શન છે ને એમાં એ લોકો ઇન્ટરચેન્જ કરશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તમને લોકોને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ OMRમાં MCQમાં આવે છે 4 ઓપ્શનમાં, ABCD. તો એ ABCDમાંથી એક તમને આવું આપેલું હોય ને અહીંયા બટ ઓલ્સો પછી અહીંયા આર મૂકેલું હોય, અને એક બટ ઓલ્સો પછી ઇઝ મૂકેલું હોય, તો આપણે ત્યારે ખબર હોવી જોઈએ કે આમાં કયું ઓપ્શન લાગુ પડશે. એટલે આની જે કેરેક્ટરિસ્ટિક છે ને, લાક્ષણિકતા, એ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. એના પછીનું બીજું વાક્ય જોઈએ, આઈ બોટ. બંનેમાં આઈ બોટ. અસામાન્ય પદ શું છે, અ પેન અને અ પેન્સિલ, એ અસામાન્ય પદ. તો અસામાન્ય પદની ડાબી બાજુએ આપણે નોટ ઓનલી બટ ઓલ્સો કે બોથ એન્ડ મૂકશું. તો પહેલાં તો આઈ બોટ એ એમને લખી નાખીએ છીએ, એમાં કોઈ ફેરફાર નથી કરતા. આઈ બોટ પછી નોટ ઓનલી. હવે આર્ટિકલ છે ને એ બંનેમાં એ છે, તો આર્ટિકલને કોમન કાઢી નાખીએ, બિલકુલ નહીં કરતા. આર્ટિકલ અને પ્રેપોઝિશનને ક્યારે પણ કોમન કાઢવું નહીં, એને બંને વાર લખવાનું. સો નોટ ઓનલી અ પેન બટ ઓલ્સો અ પેન્સિલ. હવે અહીંયા કોઈ વાત આગળ નથી ચાલતી, એટલે અહીંયા બટ ઓલ્સો રાહુલ પછી વાત આગળ ચાલી, ક્રિયાપદ ને નામ આવ્યા, એવું અહીંયા આવતું નથી. તો અહીંયા નોટ ઓનલી બટ ઓલ્સો મૂકવો કે બોથ એન્ડ મૂકવો, કોઈ ફરક નહીં પડે. કહેવાનો મતલબ, જો અહીંયા બોથ એન્ડ મૂકી દઈએ, આઈ બોટ both a pen and a pencil. તો એક સરખો જવાબ આવ્યો બેમાં, કાંઈ ફેર ન પડ્યો. ફરક ક્યારે પડે છે કે જ્યારે બટ ઓલ્સો પછી એક વચન આવે અને એના પછી ક્રિયાપદને નામ વપરાતા હોય. એવા કિસ્સામાં બોથ એન્ડમાં
ક્રિયાપદ અને નામ તમારા બહુવચનના વપરાય છે, પણ અહીંયા આગળ ક્રિયાપદને નામ આવતા નથી. અહીંયા વાત તમારી પૂરી થઈ ગઈ. તો નોટ ઓનલી બટ ઓલ્સોથી વાક્ય જોડો કે બોથ એન્ડથી જોડો, આપણને કોઈ ફરક પડતો નથી. હવે અહીંયા અસામાન્ય પદ કયા ત્રીજા વાક્યમાં? એક ચિંતન અને બીજું યુ. તો આપણે શરૂઆતમાં જ મૂકી દેવું પડશે, એટલે પહેલાં નોટ ઓનલીથી જોડીએ. તો નોટ ઓનલી ચિંતન બટ ઓલ્સો, કેટલાક કિસ્સામાં ખાલી ઓલ્સો હોય, કેટલાક કિસ્સામાં ખાલી બટ લખેલું હોય, એટલે આ ખાસ ધ્યાન રાખજો. નોટ ઓનલી આખું આવશે, બટ ઓલ્સો યુ. હવે અહીંયા બેમાં ફેર શું? અહીંયા બટ ઓલ્સો પછી રાહુલ હતું એટલે ઇઝ મૂક્યું, અહીંયા બટ ઓલ્સો પછી શું આવ્યું? યુ. તો અહીંયા આપણે આર જ મૂકવું પડશે. જો યુ છે એ એક વ્યક્તિ માટે હોય તો એની સાથે આવતા ક્રિયાપદ નામ બહુવચન જ વપરાય છે. યુ એક વચન હોય કે બહુવચન, સાંભળનાર એક વ્યક્તિ હોય કે વધારે હોય. ઇંગ્લિશમાં તુકારો નથી આવતો, ખાસ ધ્યાન રાખજો. એટલે યુ સાથે ક્રિયાપદ હંમેશા બહુવચનના જ વપરાય છે. યુ સાથે ક્રિયાપદ હંમેશા બહુવચન વપરાય, ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આર જ આવશે અને એન એન્જિનિયર જેમ છે તેમ કોપી કરી દઈએ, ત્યાં કોઈ ચેન્જીસ આવતું નથી. હવે અહીંયા આપણે બોથ એન્ડ મૂકીએ તો શું થાય? તો બોથ ચિંતન એન્ડ યુ. આર અહીંયા તો બહુવચન જ આવશે, તો ફર્ક શું પડશે? અહીંયા એન એન્જિનિયર છે ને, એની બદલે અહીંયા થઈ જશે એન્જિનિયર્સ. ખાસ ધ્યાન રાખજો, આવું થાપ ખવડાવશે તમને. અહીંયા આપણે ભલે આર મૂક્યું, કારણ કે યુ છે ને એને એક વચન માનતા નથી આપણે, એટલે ક્રિયાપદ હંમેશા યુ સાથે બહુવચનનું જ આવે, બહુવચનનું જ. પણ આ એક વચન છે, ખાસ ધ્યાન રાખજો, છે એક વચન. એટલે અહીંયા આપણે એનું આપણે બોથેન્ડમાં તો હંમેશા બહુવચન જ રૂપ મૂકીએ છીએ, એટલે એન્જિનિયર્સ થઈ ગયું અહીંયા. આ ખાસ ધ્યાન રાખજો, નહીંતર આવું વાક્ય તમને થાપ ખવડાવે. બહુ જ સરળ ટોપિક છે તોય ભૂલ થઈ શકે, એટલે આ ખાસ ધ્યાન રાખીએ. બોથ એન્ડ છે એ હંમેશા બહુવચન દર્શાવે, નોટ ઓનલી બટ ઓલ્સો એક વચન કે બહુવચન દર્શાવે. જો અહીંયા ધ્યેય લખેલું હોત તો આર આવત, એવી રીતે અહીંયા સ્ટુડન્ટ્સ લખેલું હોત તો અહીંયા એન્જિનિયર્સ આવત. આપણને લાગે છે આ યુ બહુવચન, એકચ્યુઅલી છે એક વચન, એક એન્જિનિયર, તમે એક એન્જિનિયર છો. તો ભલે આપણે બોટ ઓલ્સો પછી યુ માટે આર મૂક્યું, પણ અહીંયા એને એન્જિનિયર આવશે. પણ બોથ એન્ડ મૂક્યું એટલે બહુવચન જ થઈ ગયું. આર તો આવશે જ, પણ એન્જિનિયરનું એન્જિનિયર થઈ જશે. આનું આપણે ખાસ ખ્યાલ રાખશું. આ વસ્તુ આપણા મગજમાં એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. મિત્રો, બીજા કોરિલેટિવ કન્જંક્શન કયા? તો આઈધર ઓર અને નાઈધર નોર. જો આપણે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની વાત આવે, વિકલ્પ, તો ઓરની જેમ જ આઈધર ઓર વપરાય. ફરક શું છે? તો ઓર છે ને એ બે વાક્યની વચ્ચે આવી જતું હોય છે. આઈધર ઓરમાં શું કરવાનું? બે અસામાન્ય પદની ડાબી બાજુએ મૂકી. ઓર શું કરવાનું? બે અસામાન્ય પદની વચ્ચોવચ્ચ, અને આ બે અસામાન્ય પદની ડાબી બાજુએ. ચેક કરીએ. ખ્યાતિ વિલ ટેક ટી, શી વિલ ટેક કોફી. ખ્યાતિ ચા લેશે, ખ્યાતિ કોફી લેશે. હવે મોટાભાગના હોટ ડ્રિંક પસંદ કરતા હોય ને, કોઈકને ચા ભાવે, કોઈકને કોફી ભાવતી હોય. પણ રેર કેસમાં હોય કે લાવો ને વારા પરથી વારા, એ આપણે જનરલી શું કરીએ, કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે પૂછીએ શું ફાવશે? તો કે કંઈક એક કામ કરીએ, શરદી જેવું છે તો કંઈક હોટ ડ્રિંક પીએ. તો કે ચા પીશે, ચા ફાવશે કે કોફી? આવું આપણે પૂછતા હોઈએ છીએ. બેમાંથી એક, તો બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો વપરાય. અસામાન્ય પદ કયું કયું? ટી અને કોફી. તો એની ડાબી બાજુ આઈધર ઓર આપણે મૂકીએ છીએ. તો વાક્ય કેમ જોડીએ? તો ખ્યાતિ વિલ ટેક, અસામાન્ય પદની ડાબી બાજુ આઈધર મૂકો, આઈધર ટી, બીજા અસામાન્ય પદની ડાબી બાજુ ઓર મૂકો, ઓર કોફી. કોઈકને એમ થાય આટલી બધી મહેનત કરવાની ક્યાં જરૂર છે, ખાલી આમ મૂકી દઈએ તો ખ્યાતિ વિલ ટેક ટી ઓર કોફી, આઈધર મૂકીએ જ નહીં તો. અરે મિત્રો, તોય સાચું જ છે. આઈધર ઓર છે એ ઓરનું જ સમાનાર્થી છે. તમને એમ તમારે ઓર મૂકવું છે, આવડી ગયું છે, કોઈ ઇસ્યુ નથી. પણ કોરિલેટિવ કન્જંક્શન કેવી રીતના વપરાય એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. બહુ સિમ્પલ છે, કાંઈ નથી. જો કોરિલેટિવ કન્જંક્શન એક સિંગલ છે, પેર નથી, તો બે અસમાન પદની વચ્ચે મૂકો, સેમ મિનિંગ ધરાવતા,
એ જ અર્થ ધરાવતા. અને કોરિલેટિવ કન્જંક્શન્સ છે, પેર છે, તો અસામાન્ય પદો છે, જે એકથી વધારે અસામાન્ય પદ છે એની ડાબી બાજુએ મૂકવું. આટલું સહેલું છે, કંઈ છે એની વિશેષ કંઈ ફર્ક નથી બેમાં. આગળ જોઈએ છે એક્ઝામ્પલ. તો હી વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા, હી વેન્ટ ટુ યુએસએ. હવે ઓસ્ટ્રેલિયા જતા રસ્તામાં અમેરિકા ના, દિશા જુદી થઈ ગઈ આખી. તો તે ઓસ્ટ્રેલિયા ગયો અથવા અમેરિકા ગયો એવું કહીએ. તો આને આપણે જોડીએ, અસામાન્ય પદ કયા? ઓસ્ટ્રેલિયા અને અમેરિકા. હી વેન્ટ ટુ પ્રેપોઝિશન છે ને કોમન નહીં કાઢીએ, બે વાર લખશું. આઈધર ટુ ઓસ્ટ્રેલિયા ઓર ટુ યુએસએ. ફરી પાછો આપણે વિચાર આવે કે સર હી વેન્ટ ટુ આઈધર હી વેન્ટ ટુ અથવા હી વેન્ટ આઈધર ટુ ઓસ્ટ્રેલિયા ઓર ટુ ની બદલે ખાલી આપણે એકલું જ આપણે ઓર મૂકી દઈએ તો એ સાચું છે મિત્રો. એમાંય કાંઈ ફેર નથી પડતો. આઈધર ઓરની બદલે માત્ર ઓર મૂકો તો એ સાચું. આનો ઉપયોગ ક્યાં આવે? બેમાંથી એક વિકલ્પ પસંદ કરવું છે ત્યારે આપણે આને વાપરીએ છીએ, ત્યારે આનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, કોરિલેટિવ કન્જંક્શન નોટ ઓનલી બટ ઓલ્સોની બદલે કે બોથ એન્ડની બદલે તમે એન્ડ મૂકી શકો, જો તમને તમારી જાતે મૂકવાના છે તો. આઈધર ઓરની બદલે તમે ઓર મૂકી શકો. પણ પ્રશ્ન હવે પેદા થાય છે કે જ્યારે બે વખત નકાર વાક્યો આપેલા છે ને જોડવા છે તો શું કરશું? ખાસ આના માટે જ કોરિલેટિવ કન્જંક્શનને શીખવાડવામાં આવે છે. બાકી આઈધર ઓરની બદલે ઓર મૂકી દો, નોટ ઓનલી બટ ઓલ્સો કે બોથ એન્ડની બદલે એન્ડ મૂકી દો તો ચાલશે. પણ બે વખત નોટવાળા વાક્યો છે, હવે શું કરશો? તો આવું કોઈ આપણી પાસે કન્જંક્શન નથી. એવું આપણા પાસે કોરિલેટિવ કન્જંક્શન જ છે. અને કયું છે? તો કે નાઈધર નોર. એટલે નાઈધર નોર કેમ વપરાય? તો બેમાંથી એક પણ વિકલ્પ પસંદ નથી કરવા એવા સંજોગોમાં નાઈધર નોર વપરાય છે. તો નાઈધર નોરવાળા વાક્યમાં નોટ વપરાતું નથી. વાક્યમાં જ્યાં નોટ હોય એને દૂર કરી દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, વાક્યમાં નોટ હશે બે વખત એટલે તો આપણે નાઈધર નોર વાપરીએ છીએ. હવે નાઈધરમાં જ નોટ છે એ ઇન્ક્લુડ થઈ જાય છે. એક વખત તમે નાઈધરનો પ્રયોગ કરો એનો મતલબ એમાં નોટ આવી ગયો, એટલે નોટ આપોઆપ દૂર કરવું. હા, નહીંતર માઇનસ માઇનસ પ્લસ અર્થનો અનર્થ થઈ જશે, હકાર અર્થ થઈ જશે. હકાર વાક્ય છે એટલે તો આપણે નાઈધર નોટ વાપરીએ છીએ. એક વખત નાઈધરનો પ્રયોગ કરીએ એટલે નોટને દૂર કરી દેવાનું. આ ખાસ ધ્યાન રાખો. એટલે નોટ દૂર કરવા માટે થઈને જો ઇઝ નોટ છે, આર નોટ છે, વોઝ નોટ છે, વેર નોટ છે, હેવ નોટ છે, હેડ નોટ છે, કેન નોટ છે, કુડ નોટ છે, આવું કાંઈ હોય ને ચિંતા નથી, એમાં નોટ કાઢી નાખી છે. હવે પ્રશ્ન પેદા ક્યારે થાય છે? તો પ્રશ્ન પેદા ત્યારે થાય કે જ્યારે વાક્યમાં ડુ નોટ હોય, ત્યારે ડુ નોટ દૂર કરી અને V1 મુકાય. અને મિત્રો ડીડ નોટ હોય ને, ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ થતી હોય છે. તો ડીડ નોટ નીકળી જાય ને એટલે વાક્યની અંદર આપણે V2 કરવું પડે, ક્રિયાપદનો ભૂતકાળ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નાઈધર નોટમાં, જે શીખવા જેવી વસ્તુ છે એની યાદ છે. આમ તો કોરિલેટિવ કન્જંક્શનમાં શીખવા જેવું શું? તો કે નાઈધર નોટ. અને નાઈધર નોટમાં શીખવા જેવું શું? તો ડીડ નોટ નીકળી જાય અને V2 મુકાય. અને ડઝ નોટ હોય તો ડઝ નોટ દૂર કરી અને V1 નહીં આવે, એની સાથે એસ કે ES વાળું રૂપ મૂકવાનું હોય. આવું ગ્રામર બુક ચોખવટ કરતી નથી, માટે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામમાં ભૂલ કરે છે. ડીડ નોટ દૂર કરીએ એટલે V2 થઈ જશે, ક્રિયાપદનો ભૂતકાળ થઈ જશે. અને ડઝ નોટ દૂર કરીએ એટલે V1 સાથે એસ કે ES વાળું રૂપ આવે. આ ખાસ ધ્યાન રાખજો. આટલું ધ્યાન રાખીએ એટલે સરળતાથી થઈ જશે, પછી કોઈ ચિંતા જ નથી. મિત્રો, એક્ઝામ્પલથી જ નાઈધર નોર વિશે આપણે ક્લિયર આઈડિયા આવશે. થોડું કહી દઉં પાછું કે જ્યારે બેમાંથી એક પણ વિકલ્પ પસંદ નથી કરવા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ નીકળી જાય. જો વાક્યમાં ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ હોય તો એકલું નોટ નથી નીકળતું, ડુ નોટ નીકળી જાય, V1 રહે, ડઝ નોટ નીકળી જાય, એસ કે ES લાગે, ડીડ નોટ નીકળી જાય તો V2 થઈ જાય. ચાલો જોઈએ. પેલું વાક્ય, શી ડીડ નોટ ઈટ પીઝા, શી ડીડ નોટ ઈટ પાણીપુરી.
નોટ બે વખત નોટ છે આ રીતના વાક્યો હશે ત્યારે નાઈધર નોર આવશે. એકથી વધારે વખત નોટ દેખાય ત્યારે નાઈધર નોર. એકલું નોટ નથી, ડીડ નોટ છે એટલે એકલું નોટ નહીં નીકળે. શું નીકળશે? ડીડ નોટ. અને ઈટનું V2 થઈ જશે. અસામાન્ય પદ કયા કયા? પીઝા, પાણીપુરી. એની ડાબી બાજુએ નાઈધર નોર મૂકી દઈએ તો સી આ નીકળી ગયા બે. ઈટનું V2 થશે એટ. હવે અસામાન્ય પદ છે એની ડાબી બાજુએ નકાર વાક્ય છે એટલે નાઈધર એક વખત મૂક્યું, પહેલું અસામાન્ય પદ પીઝા થયું, નોર મૂક્યું, બીજું અસામાન્ય પદ થયું પાણીપુરી. આ રીતે વાક્ય જોડીએ. હવે એનો અર્થ આપણે ચકાસીએ કે એનો અર્થ શું થાય છે. તો એનો અર્થ છે તેણે પીઝા ન ખાતા અથવા તેણીએ પીઝા ના ખાધા, તેણીએ પાણીપુરી ના ખાધી. તો તેણીએ ના તો પીઝા ખાતા ના તો પાણીપુરી ખાધી, બે વસ્તુ એક જ છે. જ્યારે તમે નાઈધર નોર મૂકો છો તો એકલું નોટ નથી નીકળતું, એની સાથે આવતું ડીડ, ડઝ કે ડુ પણ નીકળશે. ડીડ નીકળી ગયું એટલે અહીંયા આપણે V2 કરી નાખ્યું છે. અહીંયા શું હતું? V1 હતું. ડુ ડઝ ડીડ પછી હંમેશા V1 આવે, ડીડ નીકળે એટલે V2 થઈ જાય. એના પછીનું વાક્ય મૌલિક ડઝ નોટ કમ લેટ, મયુર ડઝ નોટ કમ લેટ. અસામાન્ય પદ કયા કયા છે? મૌલિક અને મયુર. તો એની ડાબી બાજુએ આપણે નાઈધર નોર મૂકશું. કોકની અંદર સર આઈધર ઓર નહીં આવે, નહીં, નકાર વાક્ય હોય એટલે નાઈધર નોર આવે. નોટ નીકળી જશે, એકલું નોટ નહીં નીકળે, નોટની સાથે આવતા ડુ ડઝ કે ડીડ પણ દૂર કરવાના. એટલે નાઈધર મૌલિક નોર મયુર. હવે ખાસ ધ્યાન રાખીએ કે ડઝ નોટ છે એને દૂર કરીએ એટલે આનું SKES થઈ જશે. એટલે કમ છે એનું SKES વાળું રૂપ થશે કમ્સ. કમ્સ. અને લેટ જેમ છે તેમ. આ રીતે જોડીએ છીએ. જ્યારે તમે નાઈધર નોરથી જોડો ત્યારે નોટ દૂર કરવાનું, નોટ દૂર કરવાનું, પણ વાક્યની અંદર ડુ, ડઝ કે ડીડ હોય તો એને પણ દૂર કરવાના. ડીડ દૂર કરો તો V2 કરો, ડઝ દૂર કરો, SKES મૂકો. એના પછીનું વાક્ય આઈ ડુ નોટ ટીચ હિન્દી, આઈ ડુ નોટ ટીચ મેથ્સ. અસામાન્ય પદ કયા છે? હિન્દી, મેથ્સ. તો એની ડાબી બાજુએ નાઈધર નોર મૂકશું, નકાર વાક્ય છે માટે. ડુ છે, ડુ ડઝ કે ડીડ દૂર કરો, ડુ દૂર કરો V1, ડઝ દૂર કરો SKES, ડીડ દૂર કરો V2. અહીંયા ડુ દૂર કરી અને આ V1 છે, V1 ને એમને રહેવા દઈએ. તો આઈ ટીચ. હવે અસામાન્ય પદ આવ્યું તો એની ડાબી બાજુએ નાઈધર મૂકી દીધું. નાઈધર હિન્દી નોર મેથ્સ. આ રીતે આપણે વાક્યો જોડીએ. જ્યારે ડુ ડઝ કે ડીડ હોય ને ત્યારે મગજ ચલાવવાનું છે. ઇઝ નોટ, વોઝ નોટ, હેવ નોટ, કેન નોટ, બહુ ચિંતા નથી, એ થઈ જશે સરળતાથી. હવે મિત્રો ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ હોય ને ત્યારે જ આપણે વધારે ખ્યાલ રાખવાનો છે. એના સિવાયના નકાર વાક્યો જ્યારે તમે નાઈધર નોટથી જોડીએ છીએ, બે વખત નોટ આવે, નાઈધર નોટથી જોડાશે. જો ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ નથી તો બીજા કોઈ ચેન્જીસ નથી કરવાના, નોટને દૂર કરવાનું. ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટમાં શું હતું? ડીડ નોટ દૂર કરો, V2 મૂકો, ડઝ નોટ દૂર કરો, SKES મૂકો, અને ડુ નોટ દૂર કરીને V1 મૂકો. જ્યારે અહીંયા માત્ર નોટ દૂર કરવાનો, એના સિવાય દરેક કેસમાં. એટલે તો રાજ ઇઝ નોટ અ ડૉક્ટર, ઇઝ નોટ એન એન્જિનિયર. તો બે વાર નોટ છે પણ ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ નથી, તો માત્ર નોટ કાઢી નાખવાનું છે. એ કોના માટે વપરાયેલું છે? રાજ માટે. તો અસામાન્ય પદ કયા? ડૉક્ટર ને એન્જિનિયર. તો બહુ જ સહેલું પડશે આવું વાક્ય. આને જોડીએ. રાજ ઇઝ નાઈધર અ ડૉક્ટર નોર એન એન્જિનિયર. આમાં કોઈ ભૂલ થવાના ચાન્સીસ તમને નહીં લાગે. સેમ અહીંયા કેન નોટ, પહેલામાં કેન નોટ, ઇઝ નોટ, આર નોટ, કેન નોટ, વોઝ નોટ, વેર નોટ, ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ સિવાય કોઈ પણ ત્યારે નોટને જ દૂર કરી દો. તો ફરીથી આપણે આ કેમ જોડીએ? યુ કેન નોટ દૂર કરી દીધું. અસામાન્ય પદ ડ્રાઈવ ને સ્વિમ, એની ડાબી બાજુએ નાઈધર નોટ. તો નાઈધર ડ્રાઈવ નોર
સ્વિમ. બહુ સહેલું છે. આ આગલા 3 વાક્યો છે ત્યાં ધ્યાન રાખવા જેવું હતું, બાકી બહુ ઇઝી છે, થઈ જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મોટાભાગે આપણે સિન્થેસિસ છે એમાં દર 2 વર્ષે એકાદું તો આવે જ છે, એટલે આપણે નાઈધર નોર વિશે આપણે એક સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ બધાને, બરાબર. બહુ કંઈ ડિફિકલ્ટ નથી, ખાલી ડુ નોટ, ડઝ નોટ કે ડીડ નોટ હોય ત્યાં ધ્યાન રાખશું આપણે કે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ નીકળી જાય. ડુ નોટ કાઢીને V1, ડઝ નોટ કાઢીને S કહીએ અને ડીડ નોટ કાઢીને V2 મૂકીએ છીએ. આ ખ્યાલ રાખીએ. અને બધા જ કોરિલેટિવ કન્જંક્શનમાં શું કરીએ છીએ, તો કોરિલેટિવ કન્જંક્શન બધા જ એવા છે કે જે પેરમાં આવે છે, એટલે કે આના સિવાયના જે સિંગલ છે, એન્ડ છે, બટ છે, એમાં અસામાન્ય પદની વચ્ચે મૂકતા હતા, જ્યારે અહીંયા શું કરીએ છીએ, અસામાન્ય પદની ડાબી બાજુએ મૂકીએ છીએ. આઈ હોપ બહુ સહેલું લાગ્યું હશે. સહેલું જ છે, કારણ કે આપણે આ હાઈસ્કૂલ લેવલથી કે પ્રાઇમરી લેવલથી શીખીએ છીએ. થોડી પ્રેક્ટિસ કરશું એટલે આપણું કામ બહુ સરળ થશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.